જગતના પાલન કરતા શ્રી હરિની આરાધના માટે એકાદશી સૌથી ઉત્તમ તિથિ ગણાય છે અને આજે છે પાપમોચીની એકાદશી. શાસ્ત્રોમાં પાપમોચીની એકાદશીનું શું મહાત્મ્ય વર્ણવાયું છે અને શું કરવાથી આ પાપમોચીની એકાદશી ફળે છે માનવ જીવનને, આવું જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ પાપ મોચની એકાદશી. એકાદશી તિથિ પાપ મોચની એકાદશી. આ પાપ મોચની એકાદશી અર્થાત દરેક મહિનામાં 2 અગિયારસ આવે. પ્રત્યેક અગિયારસનું અલગ અલગ મહત્વ છે, અલગ અલગ એના નામ છે અને અમુક પ્રકારના ઉપાયો કરવાથી જીવનમાં સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. પાપ મોચની એકાદશી ફાગણ વદ 11ને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. ફાગણ માસની 11 છે એટલે પાપમોચની એકાદશી. આ દિવસે વ્રત રાખવું કલ્યાણકારી સાબિત થતું હોય છે. આ એકાદશી ગઈકાલે એટલે 4 તારીખે સાંજે પ્રારંભ થઈ છે. 4 કલાક અને 14 મિનિટથી પ્રારંભ થઈ છે, જે 5 તારીખે બપોરે 1 કલાક અને 28 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ સાથે શરૂ થશે દ્વાદશી તિથિ. અને એટલે શાસ્ત્રોમાં કહ્યું છે 11 12 જે દિવસે એકત્રિત હોય એ દિવસની એકાદશી ખૂબ પુણ્ય ફલપ્રદાતા હોય છે. આજે પાપમોચની એકાદશી. આજ રોજ વ્રત રાખવું, ઉપવાસ કરવો મંગલતાની કામનાને પરિપૂર્ણ કરે છે. એકાદશી વ્રત આમ તો કહ્યું છે નિરાહાર રહીને જ કરવું જોઈએ, પણ જે વ્યક્તિ નિરાહાર રહી શકતી નથી એ કોઈ પેય પદાર્થ અથવા તો ફળનો સહારો લઈને પણ એકાદશી વ્રત કરી શકે છે, પણ એ પણ એક સમય અથવા તો એક સમય ફરાળનો ઉપયોગ કરી શકે છે. આમ પણ ન રહી શકતા હોય તો શાસ્ત્રમાં કહ્યું છે નક્ત ભુક્ત, એક ટાણું એક સમય ભોજન કરી. એ નક્ત એટલે રાત્રિના સમય, એક સમય સૂર્યાસ્ત પછી ભોજન કરી આ વ્રત રહી શકાય છે. એકાદશીના દિવસે જો વ્રત કરવામાં આવે, નિરાહાર રહેવામાં આવે, તો અનાજ વગર રહેવામાં આવે તો ભગવાનની કૃપા બને છે. આપણા જીવનમાં પુણ્યનો વિકાસ થાય છે, પુણ્ય વૃદ્ધિ થાય છે. કેટલાક ઉપાયો છે જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે. તો ઉપાયોમાં કેવા ઉપાય? તો આજ રોજ તુલસીજીની જો પૂજા કરવામાં આવે, પાપમોચની એકાદશીના દિવસે જો તુલસી વંદના, તુલસી પૂજા કરવામાં આવે છે તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. પાપોનો નાશ કરવો છે, તુલસી પવિત્ર કરવામાં સૌથી શ્રેષ્ઠ છે. તો આજના રોજ સવાર ને સાંજ બંને સંધ્યા સમયે તુલસીજીના છોડના કુંડાની બાજુમાં નીચે, જેથી એની હીટ દીવો કરવાનો છે, દીવાની ગરમી તુલસીને લાગે નહીં એ રીતે ત્યાં દીવો કરવો, શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. આજરોજ તુલસીજીના કુંડા પાસે, ક્યારી પાસે તમે શુદ્ધ ઘીનો એક દીવો કરો. દીવો કરી અને તુલસીજીની બાજુમાં બેસી ભગવાન વિષ્ણુની આરાધના કરો. અર્થાત તે સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર કે પછી ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરો, અથવા પુરુષ સૂક્તમ કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે તો ભગવાન નારાયણની કૃપા તો ઉતરે છે, સાથે લક્ષ્મીજીની પણ કૃપા ઉતરે છે. વિષ્ણુ ભગવાનના જાપ તુલસી સમીપમાં કરવામાં આવવાથી હજારો ગણું પુણ્ય ફળ મળે છે. તો તુલસીજીની પાસે સંધ્યાકાળે દીવો કરી ત્યાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લક્ષ્મી નારાયણ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય. જીવનમાં સુખ સમૃદ્ધિની કામના થાય, પાપોનું શમન થાય એટલે પુણ્ય સ્વતઃ વૃદ્ધિને પામે. એટલે તમારા જીવનમાં પુણ્ય વધે તો જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. આ કારણોસર તમે તુલસીજીને નીચે કુંડા પાસે દીવો કરો સવાર સાંજ, અને તે સમયે વિષ્ણુ ભગવાનનું સ્તોત્ર પાઠ મંત્ર જાપ કરો છો
તો ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ તમને નિશ્ચિત પ્રાપ્ત થશે. નવ દંપતી જો પતિ પત્નીની વચ્ચે મતભેદો રહેતા હોય તો આજે એક નાળાછડીનો ટુકડો કલાવા તુલસીજીને બાંધવા જોઈએ. બંને પતિ પત્ની સાથે બેસીને પૂજા કરવાની. તુલસીજીને કલાવા, મોલી, નાળાછડી જે કહીએ તે બાંધી લાલ ચુંદડી અર્પણ કરવી. વજનમાં હલકી હોય એવી જ ચુંદડી તુલસીજીને અર્પણ કરવી. કંકુનું તિલક કરવું, પ્રસાદ ભોગ ધરવો, સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી. આમ કરવાથી માં વૃંદાના તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય. દંપત્ય જીવનમાં સુખાકારીના આશીર્વાદ મળશે. વૈવાહિક જીવનમાં પ્રેમ ભાવ જળવાઈ રહેશે. બંનેની વચ્ચેના મતભેદો દૂર થશે. તો આ પાપમોચની એકાદશીના દિવસે દંપતીએ સાથે મળીને તુલસી પૂજા અવશ્ય કરવી. આમ તો ઘણી બધી બાબતો છે કે જે તુલસીજીની પાસે કરવાથી કામના સફળતા મળે. હવે જો તમારી પાસે તુલસીજીનું સૂકું કાષ્ટ અર્થાત સુકાઈ ગયેલું તુલસીનું લાકડું પડ્યું હોય તો એને એક પથ્થર ઉપર ઘસી બરાબર ઘસી અને જે લેપ તૈયાર થાય જેને હરિચંદન કહ્યું છે, આ હરિચંદનનું તિલક શાલિગ્રામજી વિષ્ણુ પ્રતિમાને કરવામાં આવે છે તો અનંત ગણું પુણ્ય ફળ પ્રદાતા છે. તો આજના રોજ ગોપીચંદન, પિત્તચંદનની સાથે સાથે આ હરિચંદન તુલસીને પણ ઘસી અને નારાયણને તિલક કરવું જોઈએ. થોડું તિલક પોતાના કપાળ લલાટમાં કરવાથી આજે પાપોનું શમન થાય છે. ભગવતી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પણ આજે તુલસીના પાન તોડવાની મનાઈ છે. 11ના દિવસે એવું નહીં કે પાપમોચની એકાદશી, કોઈ પણ એકાદશી તિથિના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. ન રાત્રિના સમયે તુલસીના પાન તોડાય. જે તુલસીની ક્યારીમાં, જે તુલસીના કુંડામાં સ્વતઃ ખરેલા 2-3 પાન હોય એનો જ ઉપયોગ આજે તમે ભગવાનને અર્પણ કરવા માટે કરી શકો છો. તો આ રીતે જો તુલસી પૂજા કરવામાં આવે, આજે એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને જ્યારે પાપમોચની એકાદશી છે, જીવનના દરેક વ્યક્તિથી પાપ કર્મ થતા હોય, પાપોમાંથી મુક્તિ માટે આજે ઘરે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠનું આયોજન કરવું અથવા પાઠ કરવા, બ્રાહ્મણને સીધાનું દાન કરવું ખૂબ મંગલકારી સાબિત થાય છે. કાચું સીધું, કારણ કે આજે પકવાન ન કોઈને અર્પણ ન કરવું જોઈએ. આજે કાચા સીધાનું દાન કરવું મંગલકારી છે. અથવા તો ફળ અને ફળોના રસનું આ દાન તમે કરી શકો છો. તો આ રીતે આજના દિવસની પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવતી તુલસી, વૃંદા, લક્ષ્મીના આશીર્વાદ મળે છે. નારાયણની તો કૃપા હંમેશા, જે ભક્ત એકાદશીનું વ્રત કરવાનો વિચાર કરે છે એની ઉપર નારાયણની કૃપા બની રહે છે. અને આજનું જે એકાદશીનું ફળ છે પાપ નાશ એ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આપના જીવનના તમામ પાપ તાપ નાશ થાય, જીવનનો સુખાકારની વૃદ્ધિ થાય એ જ અભ્યર્થના. આજે બસ આટલું છે. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આજની આ પાપમોચીની એકાદશી પર આપણે કર્યા લક્ષ્મીકાંત અને વિષ્ણુપ્રિયાના દર્શન. પ્રભુના સ્મરણ અને દર્શન થકી તેમની કૃપા અને આશીષ મેળવતા રહીએ એ જ અભ્યર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. પરંતુ આવતીકાલે ફરી મળીશું આસ્થાના અન્ય સરનામે તપોભૂમિ ગુજરાતની આ યાત્રામાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.